માત્ર ગિબલી ઇમેજ જ વાયરલ છે। દરેક વ્યક્તિ ગિબલી ઇમેજ બનાવી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યું છે। પોતાના પર્સનલ ફોટો બિંદાસ રીતે એઆઈ ને આપી રહ્યા છે। પરંતુ શું તમે જાણો છો કે આ ટ્રેન્ડમાં રહેવાની લહાઈ તમને ભારે પડી શકે છે? ગિબલી ઇમેજમાં ઘેલછામાં થયેલા લોકોને સાયબર એક્સપર્ટે ચેતવણી આપી છે। સાયબર એક્સપર્ટનું માનીએ તો આવા નવા ટ્રેન્ડની આડમાં તમારા નવા ફોટો ગમે ત્યારે દુરુપયોગ તેનો થવાનું જોખમ રહેલું છે, કેમ કે લોકો પોતાની ગિબલી ઇમેજ બનાવવા માટે ઓપન એઆઈને પોતાની ફ્રેશ ફેશિયલ તસવીર આપી રહ્યા છે અને તેનાથી પ્રાઇવસીને લગતી ગંભીર ચિંતાઓ ઊભી થઈ શકે છે। ત્યારે સાયબર એક્સપર્ટના મતે કઈ રીતે જોખમી છે આ ટ્રેન્ડ તે પણ સમજવાનો પ્રયાસ કરીએ। ત્યારે આ ગિબલીથી સાવધાન રહેવાની જરૂર છે। ઓપન એઆઈ પાસે એકત્ર થઈ લાખો તસવીરો હાલ એઆઈ પાસે આવી રહી છે અને એઆઈ પાસે જે પણ તસવીરો આવી રહી છે, લોકો એઆઈને આ તમામ ફ્રેશ ફોટાનો ફેશિયલ ડેટા આપી રહ્યો છે, એટલે કે પોતાના ફ્રેશ ફેશિયલ ફોટા આપી રહ્યા છે। સાયબર એક્સપર્ટ જે પણ છે, સાયબર એક્સપર્ટ દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે અને કહી રહ્યા છે કે સાવચેતી રાખજો, તમારી તસવીરનો દુરુપયોગ થઈ શકે છે। એક્સપર્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે। પરવાનગી વગર, પરમિશન વગર તમારા ફોટોનો ત્યાં ઉપયોગ થઈ શકે છે અને એઆઈ ગમે તે કરી શકે છે। એઆઈની ટ્રેનિંગમાં તમારા ફોટોનો ઉપયોગ કરવામાં આવી શકે છે, કારણ કે અત્યારે એઆઈનું ચલણ વધ્યું છે। ત્યારે ડેટા બ્રોકર ટાર્ગેટેડ એડ્સ માટે ફોટા વેચી શકે છે। આ સૌથી મોટી માહિતી એક્સપર્ટ દ્વારા આપવામાં આવી છે કે એડવર્ટાઇઝ ઘણી બધી આવતી હોય છે અને તેમાં પણ એઆઈનો ઉપયોગ થતો હોય છે, તો તમારો જે ફોટો છે તે એડવર્ટાઇઝમાં પણ ઉપયોગ થઈ શકે છે। હું જે 24 કલાકના માધ્યમથી કહેવા માગું છું કે આવી જે એપ્લિકેશનો છે તેમાં જ લોકો યુઝર્સ એમના ધ્યાનમાં આવે છે કે એવી એપ્લિકેશનોથી ફોટો કન્વર્ટ ગિબલી સ્ટાઇલમાં થઈ રહ્યો નથી। હવે જ્યારે કોઈ પણ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો ત્યારે એપ્લિકેશન તમારી ગેલેરી પર તરાપ મારે છે, એની એપ્લિકેશન્સ તમારા ગેલેરીની એક્સેસ માગી લે છે, બીજા ઘણા એક્સેસ માગી લે છે। તો જ્યારે ગેલેરીના એક્સેસ જ્યારે કોઈ એપ્લિકેશન માગી લે ને તો તમારા પર્સનલ ફોટા જે બીજા છે તે પણ એ કોમ્પ્રોમાઇઝ થવાની શક્યતા રહેલી છે। સેકન્ડ થિંગ કે જ્યારે તમારા ફોટા કોઈ તમે અનટ્રસ્ટેડ એટલે કે જે ટ્રસ્ટેડ પ્લેટફોર્મ જ નથી એના પર અપલોડ કરો છો તો તમારા પર ખાસ કરીને સોશિયલ એન્જિનિયરિંગના આઈટેક્સ વધી જાય છે, તમારી ફેક પ્રોફાઇલ બની શકે છે, ડીપ ફેક વિડીયો બની શકે છે, એટલે અને એ ફોટાનો ઉપયોગ કરીને આગળ ભવિષ્યમાં બીજા સાયબર એટેક્સનું પ્રમાણ પણ વધી જાય છે। બીજું અમુક જે એઆઈ એન્જિન્સ છે એ એઆઈ એન્જિન્સ તમારા ફોટાનો ઉપયોગ કરીને કાલે ઉઠીને પ્રોફાઇલ કેવી એટલે ફોટાથી આધારે પ્રોફાઇલ કેવી એવા પ્રકારની બાબત પણ સામે આવી શકે છે।